ના ખાહે ને શાનું ખાહે હા તો એક જ કદાચ થાય તો એક પૂરા ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું નવા પીડિયામાં સવારમાં ને લગભગ ભૂંડીને હંતાય ઊંચાઈ છે નહીં તે ખેતરમાંથી ગામ તરફ આવ્યું છે કારણ કે ગામમાં કોઈ રહેતું ના હોય ને તો મને ગરમ શાંતિથી રહે કૂતરા ભેગા થાય એટલે ગમે અહીંયા કાઢી નાખે પેલા જુવારમાં હતું આમાંથી નીકળ્યું એટલે આ બાજુ ગયું આ બાજુ નીકળ્યું સીધું જતું રહ્યું ગામમાં 9 ભાગીદારની રૂમ થાય રહી થોડુંક બાકી છે હજી કે 9ના ખંડા ચાલુ છે 7ના ખંડા થાય એટલે થોડાક પોકાડે 500 લાવ્યા પણ ઘટ્યા 200 લાવશે એટલે કમ્પ્લીટ થશે છેક પેલી સાઈડ રહી નું કોમ લગભગ એરંડા હોડીને ભેગા કરી દીધા અને હવે ટ્રેક્ટર રાખવાનો છે પણ એમાં એક લોચા છે ડીઝલ નહીં મળતું હવે ટ્રેક્ટર લઈને તો 10 લીટર મળે અથવા એ લાઇનમાં ઉભા 10-20 લીટર મળે લાઇનમાં કલાક 2 કલાક ઉભું રહેવાનું હોય થોડુંક શોર્ટેજ છે થોડીક હાથું થઈ જશે પણ એકદમ નહીં થાય 4-5 દિવસ થશે તો થોડું રેગ્યુલર થશે 1-2 દિવસ ના આવે એટલે શોર્ટેજ આવી જાય એમાં ને કૂતરાને પ્રસાદી આપેલી હોય ભૂંડ એટલે ભૂંડ પાસે થાય નહીં 10 ફૂટ દૂર રહ્યો ગુડ મોર્નિંગ તો આજ છે વિડીયાનો બીજો દિવસ 5-6 દિવસ કીધું વિડીયો બનાવ્યો નહીં બિલકુલ એવી ઝીણી ઈચ્છા પણ થતી નથી કે વિડીયો બનાવો પછી એમ થાય કે આજ વિડીયો કોઈ બનાવવાનો નથી તો એડિટ શાનું કરું આપણે ચલો આજે વિચારતો હતો ને તો થોડોક શૂટ કરી નાખું કાલે અમેરિકાથી ફોન આવ્યો હતો પોણાનો મારે એક પોણે જ રહે છે ને કે એમાં આવે છે ને 2700 થી 2800 રૂપિયાની કેરી ખાલી 10 મળે એટલે તમે ગણતરી લગાવો કે એક કેરીના કેટલા હોય એક કેરીના 250 આસપાસ પડ્યા આપણે 200 રૂપિયા ઓરિજિનલ કેસર કેરી મતલબ ઓરિજિનલ તો ના મળે તો નંગી પર વેચાતી છે અત્યારે પણ તોય 200 રૂપિયા કિલો સારી કેરી કેસર કેરી મીઠી મળે આપણી જે ઓબન કેરી છે ને એ બસ એવી જો પાકવાની તૈયારી છે કે એક ઓબાની તો પાકી ગઈ હતી એ હાથ નીચે પડી અમે ઉતારી લીધો હતો ભારે સ્વાદ મીઠો હતો આનો ખબર નહીં કેવો સ્વાદ છે 7-8 આવા ભેગા છે પણ બધા અલગ અલગ છે ગવાર શાક ખાતા કંટાળી ગયા ને તો આ બધી ફળી છે ને આનું શાક ના થાય અંદર કોણી હોય ને તો શાક થાય બાકી હવે પેસો ખાશે તમે ઘરે શાકભાજી વાવેલો ને તો એક શાકભાજી તમે એક બીજે દિવસે શાક બીજે કે ત્રીજે દિવસે શાક કરી શકો એથી વધારે તમે શાક ના કરી શકો ભાવે નહીં કે શાક હોય ને ગુવાર ફળીનું શાક કરી અલગ અલગ શાક હોય ને તો મજા આવે આટલું ફરવાનું પડ્યું ને આટલું ખાવાનું પડ્યું છે બોલો એને નથી ખાવું કશું દોડવું જ બસ
બોલાઈ ગયું અને બીજું ચીવ ચાલુ છે એરના જેટલા ભેગા કર્યા હતા ને આજ બધા છે ને બધાનો હાથ બળે હતા જેટલા જૂતા હતા એટલે બધા ભેગા કરી દીધા નહોતા જૂતા બધા બાળી નાખવાના એટલે ટ્રેક્ટરની ખેડ થઈ જાય મસ્ત પણ હવે ડીઝલનો પ્રોબ્લેમ છે ડીઝલ બિલકુલ મળતું નથી લાઈનમાં રો અને ટ્રેક્ટર લઈને તો ટ્રેક્ટર નાખી આવે બાકી ગેલનમાં નહીં હાલતા ના પકડાય ઉપર એક વાત કહું તને આપણે હોજ ઉપર બારને ફોન દેવા જ્યાં ત્યાં શું હતું અહીંયા શું ને એકલું કેમ હોય એ તો હળદી જા બધા એન્ડ આવે હવે થોડા ચોમાસું આવે ચોમાસાની તૈયારી કરવી પડશે ચોમાસું આવે ને પેલા ખેતર કમદમ દિવાળી નહીં ચોમાસું વરસાદ આવે ને પેલા ખેતર એકદમ ટનાટન કરવું પડશે એમ એકદમ ચોખ્ખું તો અમારે ઘરે નહીં આપવું હેડો ટ્રેક્ટર લાયા રંબા आरसी कदूर की साइकिल लाओ पर साइकिल लाओ लो ये है साइकिल ए पण पड़से चेड़े बेसने चेड़े नहीं बेहा तू सुन ना आ जग्या रे ना बेसना मत ई आके तो आगे बेहे छो तो बेवान सीट देखाय आगे तो सीट से तो हां तो ले रो बेटा वंठल અમાર પૈસા હતા तो पैसे हमारा खाए इने आ खोलवा नहीं હવે ના ખાહે ને શાનું ખાહે હા તો એક જ કદાચ થાય તો એક પૂરા ડીઝલથી હોજી આવવાની છે ગાડી 8 વાગ્યાની અને ત્યાંથી બંને બાજુ લાઈન છે ટ્રેક્ટરની 30 બતાવું તમને આખી લાઈન બતાવું મેં પણ ટ્રેક્ટર વચ્ચે મૂકી દીધું આવે એટલે ફોન કરો તો મને લેવા આવીશ આ બાજુ લાઈન છે આ બાજુ પણ લાઈન છે મને એમ છે ને ગાડી લાઈન તો થવાની છે ના ત્યાંથી પણ આવવા જ ને જેમ ને કે સપેલી સાઈડમાં બળે પાસ આવે લાઈન હતી ટ્રેક્ટરની ખૂબ ટ્રેક્ટર લાઈન મૂકીને આવ્યો ચા પી પછી મોડો જ્યારે આવે ને ડીઝલની ગાડી પહોંચાઈશ કાર્બો સામે મૂકી દીધો પણ છે નહીં જગ્યાએ હજુ પડશે ને ઓફિસથી હવે છે ને ટ્રેક્ટર લાઈનમાં પડ્યું હતું તો હવે આવ્યો ડીઝલની ખોજ કરવા આધી કલાક જેટલી આવશે અને આ બધી લાઈનમાં આપણે 11 વાળનું ટ્રેક્ટર છે આ છે લગભગ મને 50 ઉપર ટ્રેક્ટર છે અને પાછળ તો ઘણા છે Deixa mal até, não tirar. મારું ટ્રેક્ટર 11 નંબરનું છે અને ઓફિસનું જે પિકઅપ છે ને
સવારે વહેલું લૂંટ કરવાનું છે એને 36મો નંબર છે હજી કલાક જેવું લાગશે ભાઈ ખરેખર આટલું ડીઝલની અછત હોય ને તો હેરાન થઈ જવાય અને મારે તો એવું આ શોર્ટ થોડું ખુલે ને એવું ઘરે સ્ટોક કરવો છે 50-60 લીટરનો ચોમાસું કદાચ વરસાદ આવે ને વાવતી વખતે જો આવું રહેશે ને અછત તો પછી આખી સિઝન ફેલ દસ વાગ છે પેલા મસ્ત નાસ્તો ગંધણી આજે નહીં દસ વાગે કરી આવ્યો હવે ખાવાનું છે અને બસ આરામથી હું કે વહેલું ટ્રેક્ટર હતું લાઈન આપણે લીધી નથી લાઈનમાં નહોતું રહેવું પડ્યું કે હાલે જરૂર હોય તો ટ્રેક્ટરમાંથી કાઢીને ફરીથી લાઈન કરવી તો થાય પણ હવે પાછું વળી આવવું પડે સેટ તાર સેટ થાય ડીઝલ તો મળી હતી 100% ડીઝલ મળી હતી પણ કથલા કરવા પડે થોડાક ચલો બાય અને હવે બસ આવીને એન્ડ કરીશ